આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત સુરત ખાતે રામપુરા માન આવેલા શ્રી નારાયણ મુનિ દેવ મંદિરની પ્રસંગ વાર્તા સાંભળશું। સુરતના ભક્ત ભાઈચંદ શેઠે શ્રીજી મહારાજને ગઢપુર પત્ર લખીને જાણ કરી કે અહીં સુરત ખાતે રામપુરામાં એક અવાવરા મકાનમાં ભૂતાવળનો ઉપદ્રવ હોવાથી આસપાસના ઘણાય મકાનો ખાલીખમ થઈ ગયા છે। અંગ્રેજ સરકાર આ જગ્યા મફત આપવા માગે છે। એ અંગે જાહેર ઢંઢેરોએ પીટાવ્યો છે, છતાં પણ ભૂતના ભયથી એનું ધણી થવા માટે કોઈ તૈયાર નથી। આ ભૂતાવળને અહીંથી ભગાડી મૂકે એવા સમર્થ સંતને અહીં સુરત મોકલો, તો મંદિર માટે આપણને આવી સરસ મોકાની જગ્યા વગર મહેનતે મળી જાય એમ છે। શેઠનો પત્ર વાંચી ભગવાન શ્રી હરિએ મુક્તમુનિને બોલાવીને પત્ર વંચાવી વહેલી તકે સુરત જવા આજ્ઞા કરી। તે સ્વામી પોતાનું મંડળ લઈ ભાવનગરથી વહાણમાં બેસીને સુરત પધાર્યો અને ભાઈ ચંદ શેઠને મળ્યા। ત્યારે ભાઈ ચંદ શેઠે મુક્તાનંદ સ્વામીને આગળ પાછળની વાતથી વાકેફ કરતા કહ્યું કે સ્વામી, સુરતમાં અંગ્રેજોની હકૂમત થતા એક બાહોશ અંગ્રેજ અધિકારીએ એવો ફરમાન બહાર પાડ્યું છે કે ભૂતિયા મકાનમાંથી ભૂતોને હાંકી કાઢનાર આસામીને એ મકાન મફતમાં આપી દેવું। આમ કરવા પાછળ એમની એવી ગણતરી છે કે આ પ્રલોભનથી કોઈ તાંત્રિક, માંત્રિક કે ભૂવા ભરાડી આગળ આવીને આ ભૂતાવળને ભગાડે તો સરકારને પ્રજાની હાલાકી હળવી થાય અને આ વિસ્તારના લોકોનો અજંપો ઓછો થાય। આમ છતાં પણ કોઈ માઈનો લાલ હજુ આગળ આવ્યો નથી, ને આગળ આવે પણ ક્યાંથી? આ ભૂતોનો ભય કાની જેવો તેવો નથી। આ અગાઉ કનિક ચમરબંધી તાંત્રિકો ને માંત્રિકોના હાથ આમાં હેઠા પડ્યા છે, તેમજ કેટલાય ભૂવાઓના અવતાર પણ આ ભૂતાવળ પાસે ઉતરી ગયા છે। આ રામપુરા વિસ્તાર ભૂતાવળના ભયથી રાત વેળાએ સાવ સુનકાર ને ભયંકર ભાસે છે। વળી અંધારું થતાં જ માનવીની અવર જવર પણ બંધ થઈ જાય છે। ભૂતિયા મકાનની આસપાસના રહેવાસીઓ બારીબારણા બંધ કરીને ભયના ઓથાર તળે રાત વિતાવે છે। કેટલાય તો પોતાના રહેઠાણ મકાન પાણીને મૂલ્યે વેચીને બીજે રહેવા જતા રહ્યા છે। આમ યથાર્થ પરિસ્થિતિ સમજાવતા શેઠે કહ્યું, હાલ સુરતમાં અંગ્રેજોની હકૂમત સ્થપાણી છે। એમના ધ્યાનમાં આ બાબત આવતા એક ગોરા અફસરે પ્રજાની પરેશાની દૂર કરવા માટે આવું ફરમાન બહાર પાડ્યું છે। આમ ભાઈચંદ શેઠે વાત પૂરી કરતા કહ્યું, ત્યારે મુક્તમુનિએ શેઠને કહ્યું કે તમે સરકારને આ અંગે જાણ કરીને જગ્યાનો કબજો મેળવો, પછી ત્યાં જઈ આપણે ભૂતોનો ઉદ્ધાર કરીશું। પછી તો શેઠ અંગ્રેજ અમલદારને મળ્યા ને કહ્યું કે ભૂતાવળને ભગાડે એવા અમારા ગુરુ ઠેઠ સૌરાષ્ટ્રથી અહીં આવ્યા છે, માટે લખાણ કરીને એ ભૂતિયા મકાનનો કબજો અમને સોંપો। આવી ભાઈચંદ શેઠની વાત સાંભળીને અંગ્રેજ અધિકારીએ સહર્ષ એ જમીન અને મકાન અંગેનું લખાણ કરાવીને શેઠને સુપ્રત કર્યું। આ પછી મુક્તમુનિ સંતો સાથે તાપીમાં સ્નાન કરી જળના તુંબડા ભરીને શેઠની સાથે સાંજે ભૂતિયા મકાને આવ્યા। સંતોએ આ મકાનને વાળી ચોળીને સાફ કર્યું। મુક્તમુનિએ પ્રભુને સંભાળીને પ્રસાદીના જળનો બધે છંટકાવ કર્યો
અને આરતી ટાણું થતા આરતી, સ્તુતિ અને પ્રાર્થના ને ધૂન ભજન કરીને સહુ કથાવાર્તા કરવા બેઠા. બહાર ભટકવા ગયેલી ભૂતાવળ ટાણું થતા ત્યાં આવી પહોંચી, ને પોતાના રહેઠાણમાં એણે દીવો ટમટમતો જોયો, ને એના આછા ઉજાસમાં સાધુઓને જોતા જ બધી ભૂતાવળ ત્યાં દૂર જ થંભી ગઈ. વાતાવરણમાં પ્રસરેલી પવિત્રતા ને નિર્ભયતાથી એ બધા ઝંખવાણા પડી ગયા. ત્યારે એમની મલિનતા મીણની પેઠે ઓગળવા લાગી, અને અંતર થરથર ધ્રુજવા લાગ્યા. કોઈ અગમ્ય પ્રેરક બળથી એ બધા ભૂતો સંતો સન્મુખ આવ્યા, ને કહેવા લાગ્યા કે, હે સંતો, તમે અહીં આવ્યા એ ઘણું સારું થયું. અમો તો ખૂબ દુઃખી છીએ, માટે દયા કરીને અમારો ઉદ્ધાર કરો. ભૂતોની આવી દીનતા સાંભળીને સંતો એ તરફ જોવા લાગ્યા, પણ અંધારામાં કેવળ ભૂતોના ઓળાઓ ઊભેલા દેખાયા, અને એમની આજીજીનો અવાજ માત્ર સંભળાઈ રહ્યો હતો. ત્યારે દયાળુ મુક્તાનંદ સ્વામીએ ભૂતોને એમની આવી દશા અંગે કેટલાક પ્રશ્નો પૂછ્યા, જેના એમણે ખુલાસા કરીને જવાબ આપ્યા. એ પછી સ્વામીએ ભૂતોને કહ્યું કે તમે અહીંથી હવે બદરિકાશ્રમમાં જાઓ, ત્યાં તપ કરીને શુદ્ધ થાવ, ને સત્સંગમાં જન્મ ધારણ કરીને પ્રગટ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રભુનો આશ્રય કરીને મોક્ષને પામો. આમ મુક્તમુનિએ મહારાજની કૃપામય પ્રેરણાથી ભૂતોનો ઉદ્ધાર કરીને પ્રજાની પરેશાની ને ભય દૂર કર્યા, અને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું સુરતના જન સમાજમાં અદકેરુમાં વધાર્યું. ઉત્સાહી ને શ્રદ્ધાળુ ભક્તજનોના સાથ ને સહકારથી મંદિરનું નિર્માણ પણ થયું, જેમાં પધરાવવા માટે મહારાજે પ્રસન્ન થઈને પોતાનું સ્વરૂપ શ્રી નારાયણ મુનિ દેવની સુંદર, શ્વેત અને રમણીય મૂર્તિ પણ આપી, જે આજે વચ્ચેના દેરામાં શ્રી રાધા કૃષ્ણદેવની સમીપે બિરાજીને ભાવિકોના સકળ મનોરથ પૂરા કરે છે. આ પાવન પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો, અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.